પાટણ નગરપાલિકાના નવા પ્રમુખ તરીકે ચંદ્રિકાબેન રાવળે વિધિવત પદભાર સંભાળ્યો હતો। પદભાર ગ્રહણ પહેલા ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ વાજતે ગાજતે નગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા। આ પ્રસંગે મંદિર તેમજ મામા ભાણેજની દરગાહ ખાતે દર્શન કરી શુભેચ્છા પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। ફટાકડા ફોડી ઉજવણી પણ કરાઈ। નગરપાલિકા કચેરી ખાતે પૂજા વિધિ બાદ ચંદ્રિકાબેન રાવળે સત્તાવાર રીતે પ્રમુખ પદનો કાર્યભાર સંભાળ્યો હતો। कार्यक्रम दरमियान भाजपा जिला प्रमुख रमेश सिंधव, शहर प्रमुख हर्ष पटेल, महामंत्री संजय पटेल सहित मोटी संख्या में आगेवानों, कॉर्पोरेटरों और समर्थकों उपस्थित रहा था। खास बात ए छे के पाटण नगरपालिका 98 वर्षना इतिहास में रावळ समाज मांथी प्रथम वखत महिला प्रमुख तरीके चंद्रिकाबेन रावळनी वरणी थई छे। जूनी बातों કરી શકતો નથી પણ અહીંયા નો રિપીટ પદ્ધતિમાં દરેક કોર્પોરેટર આજે નવા આવ્યા છે અને એ દરેક કોર્પોરેટર સક્ષમ છે, શિક્ષિત છે। તો આપ સમજી શકો છો કે કેવો વહીવટ થશે અને કેવી રીતે થશે। અને હું તમને અત્યારથી ખાતરી આપું છું કે નગરપાલિકાનો વહીવટ અમારા થકી, અમારા કોર્પોરેટર થકી અને અમારા હોદ્દેદારો થકી ખૂબ સારો વહીવટ થવાનો છે, એટલે હું પાટણની જનતાને ખાતરી આપું છું। આપનો પરિચય? ઉત્કર્ષ ભરતભાઈ પટેલ, ઉપપ્રમુખ પાટણ નગરપાલિકા। સરકાર તરફથી અમને પોઝિટિવ જવાબ મળેલો છે એટલે અમે બધા, હું પણ બીકોમ છું, ઉત્કર્ષભાઈ પણ બી સિવિલ થયેલા છે અને અમારી આખી 24ની ચૂંટાયેલા નવા પ્રતિનિધિઓ પણ પોતે શિક્ષિત છે। અમે બધા સંકલન કરીને ખૂબ શહેરનો વિકાસ થાય એવા જલ્દીમાં જલ્દી પ્રયત્ન કરીશું। આપનો પરિચય? પટેલ નીલમ કુમાર ભાઈચંદભાઈ, કારોબારી ચેરમેન પાટણ નગરપાલિકા।